તમને કઈ ખૂબ સરસ મૈત્રી બેન, તમારા અવાજમાં અમને બધાને બહુ આનંદ આવ્યો છે. અહીંયા સુધીની કથા રાજન મેં તમને કહી. હવે કોઈ પ્રશ્ન, કોઈ સંશય હોય તો કહો. કહે ના ગુરુદેવ, મને કોઈ પ્રશ્ન નથી, કોઈ સંશય નથી. હવે તક્ષક ભલે આવે, એનું કામ કરશે. હું પરીક્ષિત નથી. કહે તમે કોણ છો? અહમ બ્રહ્માસ્મી, હું બ્રહ્મ છું, હું શિવ છું. તક્ષક ભલે આવે. કહે રાજન, થોડો મારે અહીંથી વિદાય લેવાનો સમય. સુખદેવજી મહારાજ કહે કે રાજન, ઋષિના શ્રાપને આપણે મિથ્યા નથી થવા દેવો. તક્ષક ભલે આવે, પણ તમે ભગવાનને પ્રાપ્ત કરો. ત્યાંથી ગંગાના તટ ઉપર સુખદેવજી મહારાજના ચરણોમાં પરીક્ષિત રાજા કોટી કોટી વંદન કરે છે. આશીર્વચન આપી ગંગાના તટ ઉપરથી સુખદેવજી મહારાજે વિદાય લીધી. બોલો સુખદેવજી મહારાજ, વ્યાસ મહારાજ. અહીંયા પરીક્ષિત રાજા ગંગાજીની અંદર ડૂબકી લગાવતાની સાથે બહાર આવી ધ્યાન સ્થિતિમાં બેસી ગયા. હરે નમઃ, હરે ધ્યાન સ્થિતિમાં બેસી ગયા. અહીંયા પરીક્ષિત રાજા ધ્યાન સ્થિતિની અંદર થોડી વાર પછી તક્ષક આવે. આવીને જોઈ પરીક્ષિત રાજનનો તેજ જોઈને શાપ કઈ તક્ષક દંશ કઈ રીતે મારવો. કહે રાજન, માફ કરજો. દુઃખ તો એ થાય કે હવે અમને આવા રાજા નહીં મળે. તક્ષકને કહે તક્ષક, ચિંતા ન કરો, તમારું કામ શરૂ કરી દો. મને મૃત્યુનો ભય નથી. ઋષિના શ્રાપને મિથ્યા થવા દેવો નથી. તક્ષકે પરીક્ષિત રાજનની ફરતે ફરતે 4 પ્રદક્ષિણા કરી. પ્રદક્ષિણા પૂરી થાય એટલે જોરદાર અંગૂઠાની અંદર ડાન્સ મારે. મારતાની સાથે તીવ્ર એવી અગ્નિની જ્વાળો પ્રગટી. એમાં પરીક્ષિત રાજાનું દેહ શાંતિ. પરીક્ષિત રાજનને મોક્ષ એટલે આપણી કથાને વિરામ. જોજો, આજ ભલે જીવનની અંદર યાદ રાખજો માતાઓ, ભાઈઓ, ભાગવત કથાને ભલે વિરામ આવી જાય, પણ જીવનમાં ક્યારે ભક્તિને વિરામ આપતા નહીં. અંત સમય હોય ને